નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. નેપાળમાં ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ. ચિતવન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે મુસાફરોથી ભરેલી 2 બસ ત્રિશુલી નદીમાં પડી. તમામ 63 મુસાફરો હાલ ગુમ. હાલ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે. વિધાન ભવન સંકુલમાં સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન થશે. સાંજે 5 કલાકે મતગણતરી કરવામાં આવશે. 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં. ભાજપના 9, એનસીપીના 2, શિવસેનાના 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024-25ના પૂર્ણ બજેટ માટે તૈયારીઓ શરૂ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા. સુરજીત ભલ્લા, અશોક ગુલાટી જેવા અર્થશાસ્ત્રીઓ અને કેવી કામત જેવા બેન્કરો હાજર રહ્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન બંધને જોડાશે. મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત લગ્ન સમારોહમાં દેશ વિદેશના અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહેશે. મુંબઈને વરસાદથી રાહત નહીં મળે. હવામાન વિભાગે મુંબઈ અને પાલઘર માટે યેલો એલર્ટ જાહેર કર્યું. થાણે અને નવી મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. ઇન્ડિગો એરલાઇન્સે મુસાફરોને સંભવિત ફ્લાઇટ ડિલે અને કન્જેશન અંગે ચેતવણી આપી. યુનાઇટેડ નેશન્સના એક અહેવાલમાં ચોંકાવનારો દાવો. 21મી સદીના અંત સુધીમાં ભારતની વસ્તી 150 કરોડને આંબી જશે, જે ચીનની 63 કરોડની વસ્તીના બમણાથી વધારે હશે. અહેવાલ મુજબ ભારતની હાલની વસ્તી 145 કરોડ છે. છેલ્લા 2 વર્ષમાં 9 કરોડનો વધારો નોંધાયો. વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. ગુજરાત સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આજે તેમનો જવાબ રજૂ કરશે. ગત 18મી જાન્યુઆરીના રોજ તળાવમાં બોટ પલટી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 117 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ. વડોદરા પોલીસે વિદેશી દારૂની બોટલોથી ભરેલું ટેન્કર પકડી પાડ્યું. રૂપિયા 73 લાખના વિદેશી દારૂ સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ. મહારાષ્ટ્રથી અમદાવાદમાં દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન ન મોકલવાની બીસીસીઆઈની જાહેરાત. પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓએ ભારતને સુરક્ષા અને સન્માનની ખાતરી આપી. શાહિદ આફ્રિદીએ કહ્યું, વિરાટ કોહલીને પાકિસ્તાનમાં ભારત કરતાં વધુ પ્રેમ મળશે. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.